તો આપણે છેલ્લે આયનીય સંતુલનની અંદર તો 3 વૈજ્ઞાનિકોએ આપેલા એસિડ બેઝ સિદ્ધાંત વિશેનો આપણે ખ્યાલ લીધો, બરાબર. હવે એના પછી એક નાના 2 પોઈન્ટ છે કે પાણીના આયોનિક ગુણાકારનું સૂત્ર તારવો અને પીએચ માપક્રમ વિશેનો ખ્યાલ લેવાનો છે. હવે પાણીનો આયોનિક ગુણાકાર વિશેનો આપણે ખ્યાલ લઈએ તો સૌથી પહેલાં કે ભાઈ આપણે જાણીએ છીએ કે પાણી જે ઉભયગુણી ઓક્સાઇડ છે, પાણીનો અણુ એ ઓક્સાઇડ રૂપી અણુ ખરો, પણ કેવો ઓક્સાઇડ છે? ઉભયગુણી ઓક્સાઇડ છે. એટલે ઉભયગુણી ઓક્સાઇડ હોય તો શું કામ કરે કે એમાં એસિડ ઉમેરો કે તેમાં એસિડ ઉમેરતા, બરાબર, શું કરશે? એસિડ ઉમેરો એટલે પ્રોટોનને સ્વીકારી અને બેઝ બનાવે છે, બરાબર, કે ઉમેરતા પ્રોટોન સ્વીકારી બેઝ બનાવે. જ્યારે બેઝ ઉમેરતા પ્રોટોન નું દાન કરી એસિડ બનાવે છે. પ્રોટોનનું દાન કરીને શું બનાવશે? એસિડ બનાવે છે. એટલે કે આ આખી પ્રક્રિયા તો આપણે જાણીએ ભાઈ કોઈ પણ પદાર્થ લઈએ પ્રવાહી રૂપે, તો એ પ્રવાહી પદાર્થમાં શું હોય કે દરેક અણુઓ બીજાના એટલે કે પોતપોતાના અણુઓ વચ્ચે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતા હોય. તો અહીંયા પણ એવું જ થાય છે કે પાણીની અંદર તો પાણીના દરેક અણુઓ એમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયાનું નિર્માણ કરે છે. અને આ જે રાસાયણિક પ્રક્રિયા કરે કે જેની અંદર શું કામ કરશે કે ભાઈ એક અણુ તો પ્રોટોન આપે અને બીજો અણુ પ્રોટોન સ્વીકારે, એ પ્રકારની આખી પ્રક્રિયા થાય. એટલે કે પાણીના અસંખ્ય અણુઓ વચ્ચે સ્વયં આયનીકરણ પ્રક્રિયા થાય. આયનીકરણ પ્રક્રિયા થાય જેમાં એક અણુ એટલે પાણીનો એક અણુ પ્રોટોન દાન કરે અને પાણીનો બીજો અણુ એ પ્રોટોન સ્વીકાર કરે, બરાબર. આ આખી પ્રક્રિયા એની અંદર જોવા મળતી હોય છે. તો આ પ્રક્રિયા એટલે એમાં સ્વયં આયનીકરણ પ્રક્રિયા થાય. તો સ્વયં આયનીકરણ પ્રક્રિયા એટલે કે પાણીના 2 અણુઓ લઈએ કે H2O વત્તા H2O, એમની વચ્ચે સ્વયં આયનીકરણ પ્રક્રિયા થશે. હવે સ્વયં આયનીકરણ પ્રક્રિયા થાય એટલે એની અંદર શું કરે કે ધારો કે આ અણુ તમે એસિડ તરીકે લો છો, સમજો આ અણુ એસિડ તરીકે, અને આ અણુ શું બની જશે? બેઝ બનશે. કેમ કે ઉભયગુણી ઓક્સાઇડ છે એટલા માટે એ એસિડ બેઝ બંનેનો ગુણધર્મ ધરાવે. હવે આ એસિડ તરીકેનો ગુણધર્મ ધરાવતો હોય તો શું કરશે? H+ નું દાન કરશે. તો એક H+ નું દાન કરે એટલે બીજો સામે સ્વીકારશે એટલે શું બનાવશે? H3O+ બનાવશે. અને જેણે દાન કર્યું એ શું બનાવશે? OH- આયન બનાવશે. સપોઝ આને H+ નું દાન કર્યું એટલે એ પોતે એસિડ તરીકેનો ગુણધર્મ ઉત્પન્ન કર્યો કે જે અણુ H+ નું દાન કરે તે અણુ એટલે એને એસિડિક અણુ કહેવાય છે. તો આ એસિડિક ગુણધર્મ, તો એનો શું બનશે? તો બ્રોન્સ્ટેડના સિદ્ધાંત પ્રમાણે સંયુગ્મી બેઝ બનાવે. એસિડ હંમેશા સંયુગ્મી બેઝ બનાવે. હવે આ બેઝે શું કામ કર્યું
H+ નો સ્વીકાર કર્યો એટલે આ બેઝરૂપી અણુ એ એનો શું બનાવશે? સંયુગ્મી એસિડ એનું આયન રૂપે નિર્માણ કરતો હોય છે. બરાબર. હવે આપણે વાત કરીએ કે ભાઈ પાણીનો આ સ્વયં આયનીકરણ પ્રક્રિયા. હવે સ્વયં આયનીકરણ પ્રક્રિયામાં આપણે પ્રક્રિયકો અને નિપજો વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાતી હોય છે. તો એની અંદર હવે એમનો સંતુલન અચળાંક એટલે કે કે ઇક્વિલિબ્રિયમ, બરાબર, પણ અહીંયા પાણીના અણુઓ વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય એના આધારે આપણે હાલ સંતુલન અચળાંક કે ઇક્યુ બરાબર તો નિપજોની સાંદ્રતા H3O+ આયન ઇન્ટુ OH- આયન ડિવાઇડ નીચે આવશે પાણીના બે અણુઓ વચ્ચેની સાંદ્રતાનો ગુણાકાર પ્રક્રિયા. હવે આપણે ભણી ગયા કે ભાઈ પાણીનો અણુ એ કેવો છે? પ્રવાહી રૂપે છે. અને પ્રવાહી રૂપે અને ઘન રૂપે જે પણ પદાર્થો હોય તો એમની સાંદ્રતા આપણે 1 મોલર સ્વરૂપે એટલે કે અચળ સ્વીકારીએ છીએ. તો અહીંયા લખીએ કે જ્યાં H2O ની સાંદ્રતા, બરાબર, તો અચળ તાપમાને એ કેવી હોય છે? અચળ હોય છે. તો એના આધારે H2O ની સાંદ્રતા અહીંયા લઈ જઈએ તો અચળાંકની સાથે આ અચળ પદોનો ગુણાકાર એટલે H2O ની સાંદ્રતાનો વર્ગ બરાબર H3O+ આયનની સાંદ્રતા ઇન્ટુ OH- આયન. હવે બંને અચળ પદો પણ પાણીના માટે છે એના કારણે એને પાણીનો વિયોજન અચળાંક, બરાબર, અથવા તો પાણીનો આયોનિક ગુણાકાર Kw વડે એને દર્શાવવામાં. W મીન્સ વોટર, એનો કોન્સ્ટન્ટ એટલે K વડે દર્શાવે છે. એટલે પાણીનો આયોનિક ગુણાકાર તો Kw બરાબર H3O+ ની સાંદ્રતા ઇન્ટુ OH- આયનની સાંદ્રતા, સમીકરણ નંબર 1. હવે આપણે આગળ ભણી ગયા કે ભાઈ 298 કેલ્વિને પાણીમાંના H3O+ આયન અને OH- આયનની સાંદ્રતા, તો આ આપણે ભણી ગયેલા છીએ કેટલું રહેવાય છે મૂલ્ય? 10⁻⁷ મોલર જેટલું મૂલ્ય ધરાવે છે. તો આ મૂલ્યને આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ, બરાબર. સાંદ્રતાને સમીકરણ 1 માં મૂકતા, ચલો 1 માં મૂકી દઈએ તો therefore Kw બરાબર 10⁻⁷ ગુણ્યા 10⁻⁷, ધેન ઇક્વલ કેટલો થશે? 10⁻14, સમીકરણ નંબર 2. તો પાણીના આયોનિક ગુણાકારનું મૂલ્ય કેટલું મળે છે? 10⁻14 જેટલું પ્રાપ્ત થાય છે, બરાબર. હવે આપણે આ પાણીનો આયોનિક ગુણાકાર એના મૂલ્યની અંદર શું કરીએ કે ભાઈ સમીકરણ 2 માં બંને તરફ -log10 લેતા. ચલો માઇનસમાં log10 લેવામાં આવે તો શું મૂલ્ય મળે? તો એના આધારે તો therefore -log10 Kw then equal -log10 10⁻⁻14. હવે આટલું જે પદ છે આ પદ કોના જેવું છે? તો pH જેવી ફોર્મ્યુલા ધરાવે છે, બરાબર, જે હમણાં આપણે જોઈએ. તો pH જેવું સ્વરૂપ છે, -log10 H3O+ ની સાંદ્રતા એટલે એને pH નું ફોર્મ્યુલા કહેવાય. તો આને આપણે P of Kw વડે દર્શાવવામાં આવે તો 10 ના આધાર ઉપર ઘાત 10 અને એની એ ઘાત -14, ઘાતની ઘાત આગળ આવે -14 અને આ માઇનસ ગુણાઈ જાય એટલે થઈ જાય +14 અને log10 એટલે મૂલ્ય 1 મળે છે. તો અહીંયા આપણને P of Kw નું મૂલ્ય કેટલું મળ્યું? 14 મળે છે, સમીકરણ નંબર 3.
બરાબર. તો અહીંયા આ જે પાણી વિશે વાત કરી તો એના આયનિક ગુણાકારનું મૂલ્ય આપણને 14 આપેલું છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ ઘણી જગ્યાએ પાણીનું વિયોજિત અને અવિયોજિત એની સાંદ્રતાઓનો ગુણોત્તર લીધેલું છે. બરાબર. એનું મૂલ્ય ફિક્સ છે, જે મળે એ આપણે સ્વીકારેલું છે. તો એમ કહેવાય છે કે પાણીના વિયોજિત અને અવિયોજિત અણુઓની સાંદ્રતાનો ગુણોત્તર ધેન ઇક્વલ તો 10⁻⁷ ડિવાઇડ 55.55. અવિયોજિત પાણીના અણુની સાંદ્રતા 55.55 છે અને વિયોજિત સ્વરૂપે 10⁻⁷ મોલર છે. તો એના આધારે એનું જે મૂલ્ય તમે સાબિત કરશો તો 1.8 × 10⁻⁹ જેટલું આપણને પ્રાપ્ત થાય છે. એટલે એ શું દર્શાવે છે કે સંતુલન અવસ્થા કઈ તરફ રહેશે? આ મૂલ્ય શું દર્શાવે કે જે દર્શાવે છે કે સંતુલન અવસ્થા ડાબી તરફ રહેશે. કઈ બાજુ રહેશે? ડાબી તરફ જોવા મળતી હોય છે. હવે એક નાનો પોઈન્ટ જોઈ લઈએ કે આમાં બે સાંદ્રતા રૂપી આયનો જોવા મળે KW બરાબર આ સમીકરણ 1 ની અંદર. હવે એના આધારે આપણે કોઈ અણુ એસિડિક છે કે બેઝિક છે એ નક્કી કરવા માટે ધેરફોર કે ભાઈ સમીકરણ 1 પ્રમાણે તો જો H3O પ્લસ આયનની સાંદ્રતા ઇઝ ગ્રેટર ધેન OH માઇનસ આયનની સાંદ્રતા તો અણુ કેવો કહેવાય? એસિડિક અણુ કહેવાય છે. બીજું મૂલ્ય H3O પ્લસ આયનની સાંદ્રતા લેસ ધેન OH માઇનસ આયનની સાંદ્રતા તો એ અણુ કેવો કહેવાય છે? બેઝિક કહેવાય છે. બરાબર. અને બંને આયનોની સાંદ્રતા એક સમાન થાય તો એ પોતે સંતુલન અવસ્થા ધરાવતી હોય છે. તો આ સંતુલન અવસ્થાની અંદર જોવા મળતું હોય છે. બરાબર. તો પાણીનો આયનિક ગુણાકાર એનું KW ની સૂત્રની તારવણી અને P of KW ના મૂલ્યોને આધારે નક્કી થાય છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ pH માપક્રમ વિશેનો ખ્યાલ લેવો છે. એ માપક્રમ વિશેનો ખ્યાલ લેવા માટે તો એની અંદર pH માપક્રમમાં આપણે વાત કરીએ કે ભાઈ કઈ રીતે આ માપક્રમ શોધાયેલો છે. તો જે pH નો માપક્રમ છે તો એને શોધનાર વૈજ્ઞાનિક છે સોરેન્સ નામના વૈજ્ઞાનિકે શોધેલું છે. બરાબર. કે ભાઈ સોરેન્સ વૈજ્ઞાનિક દ્વારા એસિડિક અણુઓમાંના H3O પ્લસ આયનની કે ઘણીવાર H પ્લસ આયન પણ લેવાય કે H પ્લસ આયનની સાંદ્રતાને આધારે pH માપક્રમ શોધવામાં આવેલો છે. હવે pH માપક્રમ એને વ્યાખ્યાયિત કરે છે કે એમ કહે છે કે H3O પ્લસ કે H પ્લસ આયનની સાંદ્રતાના 10 ના આધાર પરના ઋણ લઘુગુણક ગુણકના મૂલ્યને pH કહે છે. એટલે આપણે pH નો માપક્રમ છે એમાં pH ઇઝ ઇક્વલ તો એનું સૂત્ર છે -log 10 બેઝ H3O પ્લસ આયનની સાંદ્રતા બોલાય
અથવા માઇનસ log 10 બેઝ H પ્લસ આયનની સાંદ્રતા પણ બોલી શકાતી હોય છે. તો આ ફોર્મ્યુલા વપરાય છે. સામે POH માટે પણ ફોર્મ્યુલા છે. તો ભાઈ POH બરાબર, તો એની માટે પણ ફોર્મ્યુલા થશે માઇનસ log 10 બેઝ OH માઇનસની સાંદ્રતા કહેવાય છે. બરાબર. તો POH એટલે OH માઇનસ આયનની સાંદ્રતાને આધારે, pH એટલે H પ્લસ અથવા H3O પ્લસની સાંદ્રતાને આધારે. હવે આપણે આ બંને જે માપક્રમ મળે છે pH અને POH, તો એમનું મૂલ્ય ઇઝ ઇક્વલ 14 પણ મળે છે. એ કઈ રીતે મળે તો એને સમજવા માટે તો આપણે આમાંથી જે આ સમીકરણ છે પાણીના આયોનિક ગુણાકારનું, એનું મૂલ્ય આપણે ઉપાડીએ કે ભાઈ પાણીનો આયોનિક ગુણાકાર KW બરાબર તો H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા. હવે આ સમીકરણમાં બંને તરફ શું કરીએ કે ભાઈ બંને તરફ માઇનસ log 10 બેઝ લેતા ઋણ 10ના આધાર પરનો લઘુગુણક ગુણી નાખીએ તો મૂલ્ય થશે માઇનસ log 10 બેઝ KW બરાબર આનું મૂલ્ય, તો આનો ઋણ લઘુગુણક તો માઇનસ log 10 બેઝ H3O પ્લસ આયનની સાંદ્રતા. તો હવે યાદ રાખો, બે પદો ગુણાકારમાં હોય તો બે સાંદ્રતાઓ ગુણાકારમાં, તો એમનો લઘુગુણકનું મૂલ્ય ધનમાં થશે, એટલે કે log A ગુણ્યા B એટલે log A વત્તા log B વડે એને દર્શાવવામાં આવે. તો પ્લસ કૌંસમાં માઇનસ log 10 બેઝ OH માઇનસની સાંદ્રતા. બરાબર. ચલો આ સમીકરણ મળ્યું. હવે એની અંદર આપણે હમણાં જ તારવણી કરી કે માઇનસ log 10 KW એટલે એની અંદર KW નું મૂલ્ય કેટલું છે આપણે હમણાં સાબિત કર્યું, 10⁻14 મૂકી દઈએ તો therefore માઇનસ log 10 બેઝ 10⁻14 બરાબર. ચલો આ કોના જેવું સૂત્ર ધરાવે તો એ pH જેટલું મૂલ્ય ધરાવે, તો આ pH બરાબર સૂત્ર વત્તા અંદરની ફોર્મ્યુલા કોના બરાબર POH બરાબર. તો therefore pH પ્લસ POH ધેન ઇક્વલ કેટલું થશે 14 થાય છે. તો આ મૂલ્ય આપણે દાખલાઓની ગણતરી માટે યાદ રાખવાનું, કેમ કે 10ના આધાર ઉપર ઘાત અને ઘાતની એ ઘાત, આગળ માઇનસ વાળું પદ આવે, આગળ માઇનસ, આ માઇનસ એટલે +14 અને log 10 નું મૂલ્ય 1 જોવા મળે. તો pH અને pOH ના સરવાળાનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે 14 જોવા મળતું હોય છે. બરાબર. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે એક્ઝામ્પલની અંદર કરવાનો છે. ચલો હવે એની માટે આપણે વધારે નહીં પણ થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક્ઝામ્પલની અંદર તો અહીંયા વિવિધ સાંદ્રતા લઈએ કે ભાઈ બધાની pH શોધવાની છે. હેડિંગ મારી દો કે ભાઈ દરેકની pH અને POH શોધો. આ મેઇન હેડિંગ. એમાં પહેલો લઈએ દાખલો કે ભાઈ 0.002 મોલર HNO3. બરાબર. આ પહેલો દાખલો. હવે સમજીએ કે આને શું કરવાનું છે. આમાં તો pH શોધવાની છે અને pOH શોધવાની છે. સૌથી પહેલા HNO3 તો પદાર્થ કેવો છે એસિડિક પદાર્થ છે. હવે એની તમને સાંદ્રતા કેટલી આપી છે તો સાંદ્રતાનું મૂલ્ય આપ્યું છે આટલું. બરાબર. તો આ સાંદ્રતાનું મૂલ્ય તો સમજો અહીંયા શું કરવાનું કે HNO3 એસિડ છે, એને પાણીમાં તમે ઓગાળવામાં આવે તો શું બનાવે, આપણે શું જોઈએ pH શોધવી છે. એસિડ માટે pH આવે અને બેઝ માટે pOH. તો એસિડ માટે pH શોધવી હોય તો પહેલા શું જોઈએ H3O ની સાંદ્રતા જોઈએ. તો એ H3O આ રીતે મળે સમીકરણ હોય કે પાણીની અંદર આની પ્રક્રિયા થાય તો આર્યો પ્રોટોનનું દાન કરે એટલે આ સ્વીકારે. બરાબર. એટલે સ્વીકારે એટલે શું બનાવે H3O આયન અને બીજો કયો છૂટો પડે NO3 આયન. બરાબર. હવે તમે HNO3 ની સાંદ્રતા કેટલી આપેલી છે, સમીકરણ સંતુલિત છે. HNO3 ની સાંદ્રતા 0.002 મોલર, એટલે હું એને આ રીતે દર્શાવું 2 × 10⁻³ મોલર.
તો આની જેટલી સાંદ્રતા એટલી જ એમાંથી ઉત્પન્ન થતા આયનોની સાંદ્રતા પણ એટલી હોય. કેમ એટલી હોય? કે આયનીય સંતુલન સ્થપાય એટલે પ્રક્રિયકોની જેટલી સાંદ્રતા હોય એટલી જ નિપજોની સાંદ્રતા જોવા મળતી હોય. પાણીની ના લેવાય, કેમ કે પાણીનો અણુ એ અચળ સાંદ્રતા ધરાવે છે, જે અહીંયા વાત કરી દીધી આ રીતે. બરાબર? તો H3O+ ની સાંદ્રતા મળી ગઈ. તો હવે આપણે શું કરીશું? આમાં એનું મૂલ્ય શોધીએ આપણે કે therefore pH બરાબર -log H3O પ્લસ આયનની સાંદ્રતા. ચલો મૂલ્ય મૂકીએ. તો મૂલ્ય અંદર મૂકી દઈએ કે ભાઈ ઇઝ ઇક્વલ -log, ચલો આનું મૂલ્ય કેટલું? 2 ગુણ્યા 10⁻³ બરાબર. સાદુરૂપ આપીએ તો -12 રાખું છું કૌંસમાં log 2 કરી દઉં એટલે log a ગુણ્યા b એટલે log a વત્તા log b બરાબર. તો વત્તા log 10 ના આધાર ઉપર -3. સાદુરૂપ આપીએ અંદરનું log 2. તો log 2 નું મૂલ્ય log ટેબલમાં જોવાનું, કેલ્ક્યુલેટરથી આપણે તો કેલ્ક્યુલેટરથી કરવાનું. log 2 તો એક અંકની સંખ્યાનો log ના મળે, તો આપણે 2 ની જગ્યાએ શું કરીએ? 20 નો log મૂકી દઈએ. તો 20 નો log આવે છે 30/10 બરાબર. અને 2 આપણે 20 નો જોયું પણ સંખ્યા છે 2, તો એક અંકવાળી સંખ્યા છે, તો નિયમ પ્રમાણે જેટલા અંકવાળી સંખ્યા હોય એમાંથી એક અંક બાદ કરવાનો. તો એક અંક એટલે 1, એમાંથી -1, તો ધ્યાન ઇક્વલ 0 થઈ જાય. તો આનું મૂલ્ય 0.3010. ચલો અહીંયા 10 નો આધાર હોય, આપણે ઘડીએ ઘડીએ નહીં લખીએ, એના ઉપર ઘાત અને ઘાતીય ઘાત એટલે -3 આગળ આવશે, log 10 એટલે 1 થઈ જશે. આનું મૂલ્ય તો આપણે 3 માંથી આર્યું મૂલ્ય બાદ કરીએ એટલે કે આનામાંથી આર્યું મૂલ્ય બાદ થાય એટલે માઇનસમાં આવશે. તો માઇનસમાં એનું મૂલ્ય થશે 0, 9 ને 10, 1, 9, 4, 6, તો માઇનસ કેટલું થશે? 2.69 બરાબર. તો -2.69 એનું મૂલ્ય થયું. તો ધેરફોર આ પદાર્થના જલીય દ્રાવણની pH કેટલી મળે છે? 2.69 એની pH મળે છે બરાબર. હવે POH શોધવી છે બરાબર. તો POH શોધવા માટે આપણે અહીંયા હાલ જ ફોર્મ્યુલાની વાત કરી, તો આમાં pH નું મૂલ્ય મૂકી દઈએ, પેલી બાજુ 14 માંથી બાદ થાય એટલે કે ધેરફોર POH બરાબર 14 - pH. તો 14 માંથી 2.69 અથવા 69 લો તો પણ ચાલે. તો એટલું મૂલ્ય આપણે વાત કરીએ તો આપણને 14 - 2.69 તો ધ્યાન 11.31 મળશે. POH કેટલી મળશે? 11.31 આટલું મૂલ્ય ધરાવતો પ્રાપ્ત થશે. ચલો બીજો એક્ઝામ્પલ લઈએ. હવે આપણે વાત કરીએ સેકન્ડ એક્ઝામ્પલ એની અંદર કે ભાઈ 0.06 મોલર H2SO4 નું જલીય દ્રાવણ લેવામાં આવે, એની pH અને POH શોધવી છે. તો સૌથી પહેલાં મેં તમને પદ્ધતિ શીખવાડી કે ગમે તેવો આ એસિડ જ છે, પણ ગમે તે એસિડ હોય તો પાણીના અણુ સાથે એમાંથી પ્રક્રિયા દ્વારા શું બતાવવાનું? H3O+ અણુ આયન બતાવવાનું છે. તો અહીંયા પ્રક્રિયા સમીકરણ થશે H2SO4 વત્તા પાણીનો અણુ ધેન ઇક્વલ પ્રક્રિયા થશે. હવે જુઓ H2SO4 માં 2 હાઇડ્રોજન એટલે 2 પ્રોટોન છૂટા પડે, આની સાથે જોડાય એટલે એક પ્રોટોન દ્વારા શું બનાવે? H3O+ આયન, અને બીજો છૂટો પડશે SO4 - 2 આયન. એટલે શું થાય? આખી પ્રક્રિયામાં 2 H3O+ આયન બનશે, કેમ કે 2 હાઇડ્રોજન છે એના કારણે બરાબર. તો તમે પહેલા ચેપ્ટરમાં તમને ભણાવી દીધું કે કોઈ પણ અણુ એસિડિક હોય તો એ એસિડિક અણુમાં શું હોય કે એ અણુના બંધારણમાં, લુઈસ બંધારણમાં ઓક્સિજન સાથે જે હાઇડ્રોજન જોડાયેલો છે એ જ પ્રોટોન રૂપે છૂટો પડે. પછી એ હાઇડ્રોજન ઓક્સિજન સિવાયના અણુઓ સાથે જોડાયો હોય તો એ કોઈ દિવસ છૂટો પડતો નથી હોતો. આ ખાસ ખ્યાલ રાખવાનો
બરાબર. તો H2SO4 માંથી 2 H એ ઓક્સિજન સાથે જોડાયેલા છે એટલે બંને શું બનાવશે? H3O પ્લસ આયનોનું 2 અણુ રૂપે એનું ઉત્પાદન કરશે. ચલો અહીંયા એની સાંદ્રતાની વાત કરીએ. H2SO4 ની સાંદ્રતા 0.06 એટલે હું એને આ રીતે દર્શાવું 6 ગુણ્યા 10 ની માઇનસ 2 મોલર. તો આની પણ થશે 6 ગુણ્યા 10 ની માઇનસ 2 મોલર. પણ આગળ એનો સહગુણક H3O પ્લસનો કેટલો છે? 2 છે. એટલે આને તમારે 2 વડે ગુણી દેવાના. એટલે 2 છ 12, 12 ગુણ્યા 10 ની માઇનસ 2 આવી જશે. બરાબર. તો હવે આની અંદર એની pH પહેલા શોધી નાખીએ. તો therefore pH બરાબર, તો ફોર્મ્યુલા છે -log H3O પ્લસ આયનની સાંદ્રતા. રાઈટ. તો હવે અહીંયા આમાં મૂલ્ય મૂકીએ તો -log, ચલો H3O પ્લસ આયનની સાંદ્રતા 2 વડે ગુણી લેવાની. તો 2 છ 12 ગુણ્યા 10 ની માઇનસ 2. સાદુરૂપ આપીએ, આની જેમ જ સાદુરૂપ આપવાનું. માઇનસ કૌંસમાં log 12 વત્તા log 10⁻². સાદુરૂપ આપીએ -log 12. બરાબર. હવે log 12 નું મૂલ્ય, તો log 12 નું મૂલ્ય છે 1.0792. 0792 એટલે 12 એ 0 નું મૂલ્ય જુઓ તો 0792. 12 અંક કેટલી સંખ્યાથી બન્યો? 2 અંક દ્વારા. એટલે 2 માંથી 1 અંક બાદ કરો એટલે 1 વધે. એટલે આગળ 1 અને દશાંશ સ્થળ મૂકી દેવાનું. બરાબર. પછી આનો log 10 ના આધાર ઉપર 10 ની ઘાત એની એ ઘાત, તો -2 આગળ આવશે. અહીંયા સાદુરૂપ આપીએ તો 1.0792 -2 ધેન ઇક્વલ, તો 0.9208 માઇનસમાં -0.9208. તો ધેન ઇક્વલ આ પદાર્થના દ્રાવણની pH નું મૂલ્ય તો 0.9208 જેટલું એનું મૂલ્ય મળે છે. હવે આગળ તમે એની pOH તો શોધી શકો. તો pOH શોધવા માટે જે pH નું મૂલ્ય છે એને તમે 14 માંથી બાદ કરો તો 14 - pH 14 - 0.9208 તો +4 ધેન ઇક્વલ 13.079. therefore pOH બરાબર 13.079. આ એના જલીય દ્રાવણની pOH મળે છે. બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ જલીય દ્રાવણની, તો તમારી ચોપડીની અંદર એના જે કોયડા રૂપી આપેલા છે, તો ચોપડીમાં આયનીય સંતુલનમાં તો કોયડા નંબર 7.16 તમને આપ્યો છે. બરાબર. કે પીવાના પાણીના નમૂનામાં હાઇડ્રોજન આયનની H પ્લસ કહો કે H3O પ્લસ બંને એક જ છે, એની સાંદ્રતા તમને આપી છે 3.8 10 ની -3. તો જુઓ એની તમને પદ્ધતિ અંદર આપી છે 2.42 એની pH મળશે. પછી HClના દ્રાવણની pH આપી છે, શોધવાની રીત આ જ પદ્ધતિ પ્રમાણે. બરાબર. તો એ પ્રમાણે એના દ્રાવણની pH, તો HClના જલીય દ્રાવણની pH જે છે એ તમે જે શોધો એની અંદર તમારે આ રીતે ધ્યાન રાખવાનું. હવે જુઓ તમને એક વસ્તુ શીખવાડી દઉં. બીજું એક્ઝામ્પલ લઈએ. તો એક્ઝામ્પલ છે ત્રીજો એક્ઝામ્પલ લઈએ, થોડોક અલગ પ્રકારનો. બરાબર. કે 3.65 ગુણ્યા 10 ની -2 ગ્રામ. 65 ગુણ્યા 10 ની -2 ગ્રામ HCl ને 500 ml દ્રાવણમાં 500 ml દ્રાવણમાં ઓગાળતા મળેલ દ્રાવણની pH શોધો. ઓગાળતા મળેલ દ્રાવણની pH શોધો. ચલો આ એક દાખલો છે. હવે આ દાખલામાં કંઈ છે નહીં,
કેમ કે તમે ચેપ્ટર નંબર 1 ભણ્યા છો કે જ્યારે કોઈ પદાર્થ આપેલો હોય, એસિડ હોય, બેઝ હોય, ક્ષાર હોય, ગમે એના દ્રાવણની અંદર, તો એનો જ્યારે વજન આપ્યું હોય, એનું કદ આપ્યું હોય, તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે પીએચ શોધવાનું કે તો શું જોઈએ? H3O પ્લસ આયનની સાંદ્રતા જોઈએ અથવા H પ્લસ આયનની. હવે H3O પ્લસ આયનની સાંદ્રતા, તો એ આ એસિડ છે HCl, તો HClનું પાણીમાં દ્રાવણ બને એટલે H3O પ્લસ આયન બને. તો H3O પ્લસ આયનની સાંદ્રતા ક્યારે મળે? કે HClના દ્રાવણની તમને સાંદ્રતા હોય ત્યારે. જેમ અહીંયા HNO3ની સાંદ્રતા આપી, H2SO4ની આપી, તો અહીંયા HClની આપણે પહેલાં સાંદ્રતા શોધવાની. અને બીજું કે અહીંયા આ ચેપ્ટરમાં આપણે સાંદ્રતા કયા રૂપે સ્વીકારવાની છે? મોલારિટી રૂપે ભણવાની છે. તો મોલારિટી સિવાય કોઈ સાંદ્રતાના એકમો અડવાના નહીં. તો અહીંયા સૌથી પહેલાં આપણે શું કરીશું? જલીય દ્રાવણની મોલારિટી શોધીશું. એટલે કે HClના દ્રાવણની મોલારિટી એટલે એને સાંદ્રતા કહેવાય, એ શોધવી પડે. તો એની ફોર્મ્યુલા છે 1000 ગુણ્યા દ્રાવ્ય પદાર્થનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. શામાં લેવાનું? mlમાં. જો 1000 ગુણો તો 1000 ના ગુણો તો લીટરમાં લઈ લેવાનું. ચલો અહીંયા તમે દ્રાવ્યના મોલ શોધીને એને લીટર વડે ભાગો તો પણ ચાલે. ચલો અહીંયા પદ મૂકી દઈએ, બધાના મૂલ્યો આપ્યા છે. 1000, ચલો દ્રાવ્યનું વજન કેટલું આપ્યું? 3.65 ગુણ્યા 10⁻2 ડિવાઈડ HClનો અણુભાર કેટલો થશે? તો અણુભાર થશે 36.5, બરાબર. કારણ કે એક હાઇડ્રોજન એટલે 1 અને Clનો 35.5, બંનેનો સરવાળો કરો. દ્રાવણનું કદ તો mlમાં 500. ચલો સાદુરૂપ આપીએ કે 1000 ગુણ્યા 3.65 તેની ફોર ભાગ્યા 500 ભાગ્યા 36.5, તો પોઈન્ટ કેટલું મળશે? 0.2 ગુણ્યા 10⁻2 એટલે કેટલું મળશે? 2 ગુણ્યા 10⁻3. ચલો આટલું મૂલ્ય મળી ગયું આ જલીય દ્રાવણની સાંદ્રતા, બરાબર. હવે આની જેમ પદ્ધતિ, ચલો આની મોલારિટી મળી ગઈ, તો જેમાં આની મોલારિટી આપેલી હતી આપણે અહીંયા શોધી. હવે આ પદ કરવાનું આપણે. તો HCl, તો એનું પાણીના અણુ સાથેનું સમીકરણ આવું બનશે: H3O પ્લસ આયન વત્તા Cl માઇનસ આયન. હવે HClની જેટલી સાંદ્રતા તો 2 ગુણ્યા 10⁻3, તો H3O પ્લસની પણ એટલી જ. તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ કે pH બરાબર તો માઇનસ log, તો 2 ગુણ્યા 10⁻3, therefore માઇનસ કૌંસમાં log2 વત્તા log 10⁻3, માઇનસ કૌંસમાં log2 એટલે 0.3010, એમાંથી -3 મૂલ્ય બાદ થાય તો આની જેટલી જ સાંદ્રતા એટલે pH કેટલી મળશે આના જલીય દ્રાવણની? 2.69. આટલું મૂલ્ય એની અંદર પ્રાપ્ત થશે, બરાબર. તો આ રીતે વજન આપ્યું હોય, કદ આપ્યું હોય અને દ્રાવણની જ્યારે અંદર pH શોધવાની કે તો જે પદાર્થનું વજન છે તો વજન કોનું છે? એસિડનું. તો સીધી આપણે એની મોલારિટી શોધી નાખીશું. કદાચ બેઝનું વજન આપ્યું અને pH શોધવાની કે તો ગભરાવાનું નહીં, તો બેઝના મોલારિટી શોધી નાખવાની. અને બેઝની મોલારિટીમાં શું આવે? OH માઇનસ આયનની સાંદ્રતા. તો POH બરાબર આ ફોર્મ્યુલા મૂકો એટલે POHનું જે મૂલ્ય મળે એને 14માંથી તમે આ POH બાદ કરો એટલે તમને દ્રાવણની pH મળી જતી હોય છે, બરાબર. હવે એના સિવાય આપણે થોડા 2-3 જે એક્ઝામ્પલ છે જે બહુ વખત પૂછાયેલા ટાઈપના એક્ઝામ્પલ છે, તો એના વિશેનો અભ્યાસ કરીએ. તો એની અંદર એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે જે પૂછાતો હોય છે ઘણી વખત. તો હવે બેઝનો આપણે પદાર્થ લઈએ.
તો પદાર્થ એના પછી છે ચોથા નંબરનો એક્ઝામ્પલ. રકમ છે 3.86 ગુણ્યા 10⁻³ મોલર બેરિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણની pH કેટલી? તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ના જલીય દ્રાવણની pH કેટલી? હવે જુઓ, આની અંદર અત્યાર સુધી મેં એસિડ લીધા, હવે એક બેઝનો દાખલો લઉં છું. બેઝના દ્રાવણની શું શોધવી છે? pH. તો મેં તમને હાલ જ સમજાવ્યું કે બેઝના દ્રાવણની pH શોધવાની કેમ? તો પહેલાં શું કરવાની? એની pOH શોધી નાખવાની, પછી છેલ્લે 14માંથી બાદ કરવાની. પણ આ પદાર્થ બેરિયમ હાઇડ્રોક્સાઇડ, તો સૌથી પહેલાં આનું પણ સમીકરણ દર્શાવવાનું કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ. તો યાદ રાખો, એસિડ બધા પ્રવાહી રૂપે હોય એટલે પાણીની અંદર ઓગળી જાય, બરાબર, ભળી જાય એટલે H3O+ આયન. પણ બેઝ હંમેશા કેવા હોય? સોલિડ હોય, ઘન અવસ્થાના, બરાબર. એમનું જ્યારે તમે જલીય દ્રાવણ બનાવો તો એમના એક્વાયસમાં એ પાણીની અંદર ઓગળે એટલે પાણીના અણુઓ સાથે જોડાય નહીં, ઓગળી જાય, પોતે છૂટા પડે. તો શું બનાવશે? Ba+2 આયન એના જલીય દ્રાવણમાં બનશે અને 2 મોલ OH- આયન એના જલીય દ્રાવણમાં. સમીકરણ થઈ ગયું સંતુલિત આખું. હવે બેરિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણની pH કેટલી, મોલારિટી કેટલી આપી છે? તો 3.86 10⁻³ બરાબર. હવે આટલી જ મોલારિટી કોની હોય? તો આયનીય સંતુલનના સિદ્ધાંત પ્રમાણે દરેક નિપજોની પણ એટલી જ સાંદ્રતા હોય. સંતુલન હો. તો અહીંયા આની તો જરૂર નથી, આપણે આની જરૂર છે. તો આનો સહગુણક 2 કૌંસમાં 1 OH- ની સાંદ્રતા, તો 3.86 ગુણ્યા 10⁻³. ચલો સાદરૂપ આપીએ તો 2 × 6 12, 2 × 8 16 અને 1 17 અને 2 × 6 અને 1 7 એટલે 7.72 ગુણ્યા 10⁻³ થોડુંક સાદરૂપ આપેલું 772 ગુણ્યા 10⁻5 મોલર, બરાબર. માઇનસ ખસી ગયો પોઈન્ટ એટલા માટે. હવે આપણે શું શોધીશું? આ OH- ની સાંદ્રતા મળી તો પહેલા આના જલીય દ્રાવણની pOH શોધી નાખવાની. કેમ કે બેઝ છે એટલા માટે. તો pOH બરાબર તો -log 10 બેઝ OH- ની સાંદ્રતા. ચલો ઇક્વલ -log 10 બેઝ મૂલ્ય મૂકીએ તો 772 ગુણ્યા 10⁻5. ચલો સાદરૂપમાં -12 રાખીએ અંદર, તો ગુણાકાર એટલે લોગનો સરવાળો થશે. log 772 વત્તા log 10 બેઝ 10⁻5. ચલો 772 એટલે કેટલા અંક છે? 3 અંક. એટલે 3માંથી 1 જાય એટલે 2 પોઈન્ટ. હવે 77 એ 2 નો લોગ જોઈએ. ચલો 77 2 નો લોગ આપેલો છે 8876 8876, બરાબર. હવે 10 ના આધાર ઉપર 10ની ઘાત, એની એ ઘાત, ઘાતની ઘાત આગળ આવે -5 log 10 1 થઈ જાય. સાદરૂપ આપીએ માઇનસ કૌંસમાં આ માઇનસ મૂલ્ય તો 2.8876 -5 ધેન ઇક્વલ 2.1124. તો 2.1124. તો ધેરફોર આના જલીય દ્રાવણની pOH કેટલી મળી? તો 2.1124. કોના જલીય દ્રાવણની મળી? બેરિયમ હાઇડ્રોક્સાઇડ. શોધવાની શું છે? pH શોધવાની છે. તો ધેરફોર pH બરાબર શું કરીશું? 14 pOH એટલે કે 14માંથી 2.1124 બાદ કરીએ તો વત્તા 14 તેની 11.88. આના જલીય દ્રાવણની pH કેટલું મળશે? 11.8876. આટલું મૂલ્ય આના જલીય દ્રાવણની pH છે, બરાબર. તો અહીંયા આપણે pH તો જ્યારે બેઝની pH શોધવાની કે તો બેઝમાં હંમેશા OH- હોય તો પહેલાં pOH શોધી નાખવાની, પછી pH શોધવાની. જ્યારે
એસિડના દ્રાવણની પીએચ કે તો સીધી મળે, પણ કદાચ એસિડના દ્રાવણની પીઓએચ કે તો મેં અહીંયા દર્શાવી છે દરેક એસિડના દ્રાવણની પીઓએચ મેં, તો પીએચ શોધીને 14માંથી બાદ કરો એટલે આપણને શું મળે? પીઓએચનું મૂલ્ય મળે છે. હવે જે રીતે મેં તમને એસિડમાં એક દાખલો શીખવાડ્યો, કયો દાખલો? કે ભાઈ કે જેની અંદર તમને એસિડનું વજન આપ્યું હોય એની જગ્યાએ બેઝનું વજન આપ્યું હોય, દ્રાવણનું કદ આપ્યું હોય અને એમ કે પીએચ શોધો, તો ભાઈ બેઝ માટે તમારે મોલારિટી આ પ્રમાણે શોધવાની, પણ એ મોલારિટી કોના બરાબર આવે? OH માઇનસની સાંદ્રતા. એટલે અહીંયા બેઝ માટે તમારે આ રીતે પીઓએચ શોધવાની અને પછી 14માંથી બાદ કરવી. બરાબર. હવે આપણે થોડાક એવા દાખલા લઈશું જે તમારી બુકમાં નથી આપેલા, કે તટસ્થીકરણની પ્રક્રિયા ઉપર આધારિત હોય. બરાબર. અને એક બીજું કે પીએચનું મૂલ્ય આપ્યું હોય અને H3O+ ની સાંદ્રતા અથવા પીઓએચ આપી હોય અને OH માઇનસની સાંદ્રતા શોધવાની થાય, તો એ વખતે તો એની માટેના થોડાક દાખલા છે જે એન્ટી લોગ રૂપે ફેરવાય છે. તો એ વિશેનો અભ્યાસ આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. અને સાથે સાથે તટસ્થીકરણના જે પ્રયોગો આવે છે, એસિડ બેઝની જે તટસ્થીકરણની પ્રક્રિયા, તો એના પ્રયોગોના આધારે કે એનું જે જલીય દ્રાવણ છેલ્લે ક્ષાર અને પાણી જે ઉત્પન્ન થાય છે, તો એની અંદર એમના દ્રાવણની એટલે કે ક્ષાર અને પાણી ધરાવતા દ્રાવણની પીએચ અથવા પીઓએચ શોધવાનું કે તો એની ગણતરી આખી થોડીક અલગ પદ્ધતિ આવે છે. તો એમાં આપણે 2 દાખલા એના જોઈશું અને પીએચ અને પીઓએચના મૂલ્યો ઉપરથી એમની સાંદ્રતાના દાખલાઓનો અભ્યાસ કરીશું. બરાબર. તો નેક્સ્ટ પીરિયડમાં આપણે એનો ટોપિક કરીશું તૈયાર. હવે આની અંદર થોડા બીજા દાખલા મારી પાસે છે, એ હું તમને PDF કોપીમાં અને આગળનું જે ચાલ્યું એ પણ PDFમાં મોકલી દઈશ.